હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અચીવર્સ કોચિંગ ક્લાસીસમાં. છેલ્લા વિડીયોની અંદર આપણે અસાઇનમેન્ટના સોલ્યુશન વિશેની વાતચીત કરતા હતા, જેમાં પ્રકરણ 2 વિશેની વાત કરી હતી. આજે હવે આપણે પાર્ટ બી 2 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે, જેની અંદર પાઠ 3 ધાતુ અને અધાતુ એના વિશેની વાતચીત કરવાની છે. તો અસાઇનમેન્ટની અંદર એના કેટલાક પ્રશ્નો આપેલા છે, જેનું સોલ્યુશન લઈને આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. જેની અંદર પહેલો પ્રશ્ન, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, તેના 2 ઉદાહરણ આપો. તો ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવામાં આવે છે? તો કે જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરતો હોય તેને ઉભયગુણી ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણ તરીકે Al2O3 છે. Al2O3 એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ તેમજ ઝીંકનો ઓક્સાઇડ ZnO. આ બંને ઓક્સાઇડના અહીંયા તમને જે ઉદાહરણ આપવામાં આવેલા છે, બંને એવા છે કે જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરશે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરશે. ચલો, ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ જરા આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન 2 આપણી પાસે, એવી ધાતુના ઉદાહરણ આપો કે જેને છરી વડે કાપી શકાય. તો છરી વડે કાપી શકાય એવી ધાતુઓ કઈ છે? તો સોડિયમ, પોટેશિયમ. જનરલી તમે ધાતુના ગુણધર્મો જે જાણો છો કે જેને આપણે છરી વડે કાપી શકતા નથી, બરાબર. કારણ શું હોય? એ સખત હોય. પણ અપવાદ સ્વરૂપે જે સોડિયમ જે ધાતુ છે એને આપણે છરી વડે એટલે કે ચપ્પાથી કાપી શકીએ છીએ, ચાકુથી કાપી શકીએ છીએ. કારણ કે કેવી હોય છે? નરમ હોય છે. પનીરની જેમ એ નરમ હોય છે, જેને આસાનીથી આપણે કટ કરી શકીએ છીએ. ત્યાર પછી ઉષ્માની મંદ વાહક હોય એવી. જનરલી તમે ભણ્યા છો કે દરેક ધાતુ જે છે એ શું હોય છે? તો એ ઉષ્માની વાહક હોય છે. પણ મંદ વાહક એવી કઈ છે? શીશુ, લેડ, બરાબર, પીબી તરીકે જેને આપણે ઓળખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધી. આ પ્રશ્નો દરેક વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરતા રહેજો. આની અંદર તમને જે તે કઈ ડાઉટ હોય એ તમે પૂછી શકો છો. ત્યાર પછીનો આપણો પ્રશ્ન, શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? હમણાં જ આપણે વાત કરી, સોડિયમ જે ધાતુ છે એ અપવાદ સ્વરૂપે છે. તો શા માટે એને કેરોસીનની અંદર રાખવામાં આવે છે એના વિશે જોઈએ. તો કે સોડિયમ એ ખૂબ જ પ્રતિક્રિયાશીલ ધાતુ છે, જે હવા અને પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે અને એમાં આગ પણ લાગી શકે છે. આ કારણોસર સોડિયમને હવા અને પાણીના સંપર્કથી દૂર રાખવા માટે થઈને એને કેરોસીનમાં ડુબાડી રાખવામાં આવે છે. જનરલી કેરોસીનનો ઉપયોગ થાય છે, અથવા તો લેબોરેટરીની અંદર પેરાફિન ઓઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો તમારી પાસે સોડિયમ ધાતુનો નાનો એવો કોઈ ટુકડો અવેલેબલ હોય અને તમે એને પાણી ભરેલા કોઈ પાત્રમાં નાખશો, બરાબર છે, તો એની અંદર એ ધડાકા પણ થઈ શકે છે. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? Fe અને Cu પૈકી કઈ ધાતુ એ વધુ પ્રતિક્રિયાત્મક છે? શા માટે? તો વધુ પ્રતિક્રિયાશીલતા વાળી ધાતુ અને ઓછી પ્રતિક્રિયાશીલતા વાળી ધાતુને સંયોજનમાંથી દૂર કરે છે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. જેની અંદર આયન અને કોપર એ બંનેની જ્યારે વાત કરવામાં આવે તો જે આયન છે એટલે કે લોખંડ છે એ કેવું છે? વધુ પ્રતિક્રિયાશીલ છે. માટે શું થશે? આયન એ કોપર કરતા વધારે ક્રિયાશીલ હોવાથી કોપર સલ્ફેટમાંથી એ કોપરને વિસ્થાપિત કરશે, એટલે કે એને દૂર કરશે. એટલે આપણું સૂત્ર જોવા જઈએ વિસ્થાપન પ્રક્રિયા માટે, તો આયન લઈ લીધો, સાથે કોપરનો સલ્ફાઇડ લીધો છે. તો આ જે સલ્ફાઇડ છે એ છૂટો પડીને આયન સાથે જોડાશે, કોપર અલગ થશે. જેની અંદર શું થાય છે? તો કે ભાઈ આયનનો સલ્ફેટ બનશે અને કોપર ધાતુ અલગ થશે. અણુ કેવી રીતે બને છે? જેના માટે તમને સંયોજકતા વિશેનો ખ્યાલ હોવો જોઈએ, જે આગળ ધોરણ 9 ની અંદર તમે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. ત્યાર પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે ગેંગ એટલે શું? એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? તો અહીંયા ગેંગનો મતલબ શું થાય છે? સૌપ્રથમ તો એ સમજીએ કે જ્યારે ધાતુના અયસ્કમાં રહેલી માટી, રેતી અને અન્ય અશુદ્ધિઓ જે ભેગી મળતી હોય, સાદી ભાષામાં કહેવામાં આવે તો ધાતુની કાચી ધાતુમાં રહેલી એની સાથેની અશુદ્ધિઓને
ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. અને એને દૂર કરવા માટેની જે પદ્ધતિ છે એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે એના પર જુદા જુદા પ્રકારના ફેરફારો કરીને એને અલગ કરવામાં આવે છે. કઈ ધાતુ જોડાયેલી છે, જે ધાતુની અયસ્ક હોય એટલે કે કાચી ધાતુ હોય એની સાથે બીજું શું જોડાયેલું છે એના પ્રમાણે એના પ્રક્રિયાઓ જે હોય છે એ કેવી હોય છે, જુદી જુદી હોય છે. ત્યાર પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે? તમે જનરલી જાણો છો આપણા દરેકના ઘરની અંદર લોખંડનો કોઈ ને કોઈ નાનો મોટો સામાન હોય છે, જે ચોમાસાની સિઝનની અંદર વાતાવરણમાં રહેલા ભેજના કારણે એ ખરાબ થાય છે અને કાટ લાગે છે. કાટ લાગવું એટલે કે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ક્ષારણ થવું. એને કેવી રીતે આપણે અટકાવી શકીએ? તો એને ક્ષારણથી અટકાવવા માટે હવા અને ભેજના સંપર્કથી દૂર રાખવું જોઈએ. પણ એમ છતાં પણ ઘણી વખતે એવું બને છે કે આપણી પાસે જે લોખંડનો સામાન છે ના છૂટકે પણ આપણે એને હવા અને ભેજના સંપર્કમાં આવી જાય છે. તો આના માટે શું કરી શકીએ? તો આપણે એને કલર કરી શકીએ. બરાબર, કલર કરવાથી એ સીધા હવાના સંપર્કમાં આવશે નહીં, તો ક્ષારણ લાગવાના ચાન્સ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. આ સિવાય એના પર તેલ અથવા તો ગ્રીસ લગાડી શકીએ કે જેથી કરીને ઓઇલી પદાર્થ એના પર લાગેલો હશે તો હવા એના સીધા સંપર્કમાં આવશે નહીં. એનું ગેલ્વેનાઇઝેશન કરી શકીએ અને એની મિશ્ર ધાતુ આપણે બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે એને ક્ષારણથી અટકાવી શકાય છે. ત્યાર પછીનો પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે તફાવત આપો કેલ્સિનેશન અને ભૂંજન. આ બે શબ્દો તમે ચેપ્ટરમાં અભ્યાસ કરતી વખતે ખૂબ જ સારી રીતે સમજ્યા હતા. તો શું છે કેલ્સિનેશન એ જોઈએ તો કે જે કાચી ધાતુ હોય એટલે કે જે અયસ્ક છે એને હવાની ગેરહાજરી અથવા તો મર્યાદિત હવામાં ગરમ કરવાની પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. શું કીધું? ફરીથી એક વખત, હવાની ગેરહાજરી અથવા મર્યાદિત હવામાં એને ગરમ કરવામાં આવે. એટલે જ્યાં વાતાવરણ ઓછું હોય અને આપણે જો એને પ્રક્રિયા ઓછા વાતાવરણ સાથે કરાવવાની થતી હોય તો એને આપણે કેલ્સિનેશન તરીકે કહીશું. અને ભૂંજન જે છે જનરલી સલ્ફાઇડના અયસ્ક માટે વપરાય છે કે જે હવાની હાજરી વધુ તાપમાને ગરમ કરવાની પ્રક્રિયા. હવાની હાજરી તો જોઈએ જ, સાથે સાથે એમાં ટેમ્પરેચર પણ કેવું જોઈએ છે? હાઈ જોઈએ છે. તો અહીંયા આપણને કેલ્સિનેશન અને ભૂંજનના એક એક ઉદાહરણ આપેલા છે. કેલ્સિનેશન માટે કયું ઉદાહરણ છે? તો ઝીંકનો કાર્બોનેટ લીધો છે ZnCO3 સાથે. જ્યારે એના પર કેલ્સિનેશનની પ્રક્રિયા થશે તો શું થાય છે? ઝીંકના ઓક્સાઇડમાં પરિવર્તિત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. એ જ રીતે જો ઝીંકનો કાર્બોનેટની જગ્યાએ સલ્ફાઇડ લેવામાં આવે છે તો એનું શું થશે? ભૂંજન થશે. હવાની હાજરી છે એટલે ઓક્સિજન સાથે આપણે લઈ લઈએ છીએ તો ઝીંકનો ઓક્સાઇડ બનાવશે અને સાથે સલ્ફાઇડનો આયન છૂટો પડે. ત્યાર પછીનો આપણો આગળનો સવાલ છે પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. તો અહીંયા સક્રિયતા શ્રેણી પ્રતિક્રિયાશીલતાના આધારે એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો અહીંયા કયા કયા તત્વો આપેલા છે? AU. AU નો મતલબ શું થાય છે? સોનું, જે જનરલી આપણે દરેક જણા પાસે હોય છે. Fe તમને ખ્યાલ જ છે, લોખંડ, કોપર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, સિલ્વર અને પોટેશિયમ. આટલી વસ્તુઓ છે. આને પ્રતિક્રિયાત્મકતાના આધારે ગોઠવીશું. તો હમણાં જ આપણે વાત કરી સૌથી વધુ પ્રતિક્રિયાશીલ ધાતુની અંદર જ્યારે વાત કરવામાં આવે તો સોડિયમ અને પોટેશિયમ હશે. આમાં સોડિયમ આપેલું નથી તો સૌથી વધારે કોણ છે? પોટેશિયમ. પોટેશિયમ પછી આવશે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, કોપર, સિલ્વર અને છેલ્લે આવશે સોનું. જો ધ્યાન રાખજો, સોનું વધારે પ્રતિક્રિયાશીલ નથી એટલે એ ઝડપથી વાતાવરણમાં પ્રક્રિયા કરતું નથી. નહીં તો આપણે પહેરેલા જે પણ સોનાના ઘરેણા છે એ વાતાવરણમાં પ્રક્રિયા કરીને એને પણ કાટ લાગી શકે છે. ચલો ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન નંબર 9, નીચેની રાસાયણિક સમીકરણો પૂર્ણ કરો. સમીકરણ પૂર્ણ કરવાના છે. વિજ્ઞાનની અંદર કેમેસ્ટ્રીનો સૌથી મજાનો વિષય છે કે એની સંયોજકતા જો તમને ખ્યાલ હોય તો કોઈ પણ સમીકરણ તમે બનાવી શકો છો. અહીંયા સમીકરણમાં એવું આપેલું છે કે એલ્યુમિનિયમ અને HCl વચ્ચે પ્રક્રિયા કરાવવાની છે. તો શું થશે? તો જુઓ, જનરલી HCl છે તો જેની અંદર H+ આયન હોય છે અને Cl- આયન હોય છે. એલ્યુમિનિયમની પોતાની સંયોજકતા કેવી છે? પ્લસ છે. તો શું કરશે? આના માઇનસ સાથે જોડાશે તો શું બનાવે? આનો 3 અહીંયા લાગે, આને કંઈ નથી તો 1 હોય તો આ બનશે આ રીતે એલ્યુમિનિયમ અને ક્લોરીન થાય.
પણ એની જે 3 સંયોજકતા છે એ કોને લાગે? ક્લોરીનને લાગે. માટે શું થશે? AlCl3 અને બાકી વધેલો હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ત્યાર પછી અહીંયા પ્રક્રિયાને સંતુલિત કરી દેવાની છે. ચેપ્ટર નંબર 1 માં તમે શીખી ગયા હતા કે સંતુલિત કેવી રીતે કરી શકાય છે. બીજી પ્રક્રિયા આપેલી છે કે આયનની પાણી સાથેની પ્રક્રિયા આપેલી છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આ પ્રોસેસ તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો. તમને વિવિધ સોપાનો વડે બરાબર રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કેવી રીતે કરવી આ જ એક્ઝામ્પલ સાથે આપવામાં આવેલું હતું. શું હતું? તો કે આયનની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશો તો એ શું કરશે? આયનનો ઓક્સાઇડ બનાવશે અને સાથે હાઇડ્રોજન વાયુ છૂટો કરે છે. ઓલરેડી આગળના ચેપ્ટરમાં તમે શીખી ચૂક્યા છો. ચલો ત્યાર પછીનો 10મો સવાલ છે, જો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? તો કે લોખંડ જે છે એ કોપર કરતા વધુ પ્રતિક્રિયાશીલ છે. હમણાં જ આપણે પ્રતિક્રિયાશીલતાની જે શ્રેણી જોઈ એની અંદર એના વિશે વાત કરેલી છે. તો એ વધુ પ્રતિક્રિયાશીલ હોવાથી કોપર સલ્ફેટમાંથી કોપરને વિસ્થાપિત કરશે. એટલે કોપર સલ્ફેટમાંથી એને કોપરને અલગ પાડશે, છૂટું પાડશે. પ્રક્રિયા તમને આપી દીધી છે જે હમણાં ઓલરેડી આગળના પ્રશ્નમાં જોઈ ચૂક્યા છે. Fe + CuSO4 બનાવશે તમારું FeSO4 અને કોપર છૂટું પડશે. આથી દ્રાવણનો વાદળી રંગ ધીરે ધીરે આછો લીલો થશે અને લોખંડની ખીલી પર કોપરનું પડ જામી જશે. આ પ્રક્રિયા તમે ઘરે પણ કરી શકો છો. ઘરે એક કાચના ગ્લાસની અંદર થોડું કોપર સલ્ફેટનું પાવડર નાખી દેવાનો છે અને એની અંદર લોખંડની ખીલી નાખીને એને 1 કે 2 દિવસ માટે મૂકી રાખવાની છે. તો લોખંડની ખીલી પર તમને કોપરનું પડ લાગેલું જોવા મળશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કારણ આપો કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા માટે વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી. કોપરનો ઉપયોગ કરી લેવામાં આવે છે ગરમ પાણીની ટાંકી માટે, તો સ્ટીલનો કેમ નથી કરવામાં આવતો? સ્ટીલ જે છે એ મિશ્ર ધાતુ છે, બરાબર છે, તો એનો ઉપયોગ કેમ નથી થતો? તો કોપર જે છે એ પાણી સાથે સરળતાથી પ્રક્રિયા કરતું નથી અને એક ક્ષારણ માટે ઓછું સંવેદનશીલ છે. એટલે એનું પાણી સાથે ઝડપથી ક્ષારણ પણ થવાના ચાન્સ કેવા છે? ઓછા છે સ્ટીલની માફક. કેમ કે સ્ટીલ જે છે એ પાણીના સંપર્કમાં આવશે એટલે એની અંદર લોખંડનો ભાગ રહેલો હોય છે. તો એ ઝડપથી જ્યારે ગરમ પાણી હોય છે તો કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આપે છે. માટે એ ટાંકી જે છે એ ઝડપથી ખરાબ થશે. એના માટે એ વાપરી શકાતી નથી. જો અહીંયા લખેલું છે, પરંતુ સ્ટીલમાં રહેલું લોખંડ એ ગરમ પાણી અને ભેજના સંપર્કમાં ક્ષારિત થાય છે. આના પરિણામે થઈને ગરમ પાણીની ટાંકી બનાવવા માટે કોપરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, આની અંદર ટોટલ 12 પ્રશ્નો આપવામાં આવેલા છે. એનો છેલ્લો પ્રશ્ન, 4 તત્વો તમને આપી દીધા છે X, Y, Z અને W. આ ચારેયની ઇલેક્ટ્રોન રચના આપવામાં આવેલી છે. એના પરથી એ ધાતુ અને અધાતુ શું છે એ આપણે ઓળખવાનું છે. તો જોઈએ, પહેલું X આપેલું છે 2, 8, 2, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના વિશે તમે જાણો છો. 2, 8, 2 એટલે કે આ એનો શું થશે? પરમાણુ ક્રમાંક થશે. તો 2 + 8 + 2 થયા કેટલા? 12. તો 12 નંબરની આપણી જે ધાતુ છે, ધાતુના 1 થી 20 તત્વો આપણને કમસે કમ યાદ હોવા જોઈએ. તો 12 નંબર પર આવે છે શું? મેગ્નેશિયમ. ત્યાર પછી Y 2, 8, 5. તો 2 + 8 + 5 એટલે કેટલા થશે? 15. તો 15મું તત્વ આપણું કયું છે? ફોસ્ફરસ. ત્યાર પછી છે Z નંબરનું તત્વ 2, 8, 8, 1 થશે કેટલા? 19. તો એ આપણું છે પોટેશિયમ. અને W છેલ્લું 2 + 7 આપેલા છે પ્રશ્નમાં, તો એ થશે 9 નંબર. 9 નંબર પર આવે છે શું? ફ્લોરિન. તો અહીંયા જે ચારે તત્વો આપી દીધા છે એની અંદરથી મેગ્નેશિયમ અને પોટેશિયમ આ બે શું છે? ધાતુ છે. જ્યારે બાકી વધેલું ફોસ્ફરસ અને ફ્લોરિન જે આપણા માટે મળે છે એ શું છે? અધાતુ તરીકે આપણે એને ઓળખીશું. ચલો, આ હતું આપણું ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ વિશેના જે ક્વેશ્ચન હતા 2 માર્ક્સના, એ અહીંયા કવર થાય છે. આવતા વિડીયોની અંદર મળીશું ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ સાથે. આ વિડીયોની અંદર જો તમને કોઈ વસ્તુનો હજુ પણ ડાઉટ રહી ગયો હોય તો તમે કોમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો, જેથી કરીને અમે હજુ પણ સારા વિડીયો તમારા માટે લાવી શકીએ. થેન્ક યુ.